દરેક તાલુકા કક્ષાએ એપીએમસીઓ છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ચૂંટાઈને ત્યાં પ્રતિનિધિત્વ કરે છે, પણ એ લોકો ફક્ત ચા નાસ્તો અને ત્યાં ભજીયા ખાવા માટે જાય છે. તમને આજે નર્મદા જિલ્લામાં 5 એપીએમસીઓ છે અને જીનો પણ ઘણી બધી આવેલી છે. ત્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ જે વર્ષોથી અહીંયા ગાડી શાસન કરે છે, પણ તેમ છતાં પણ આજે એ લોકો ખેડૂતોની ચિંતા કરતા નથી. આજે ખેડૂતો પોતાની રજૂઆતો કરવા જાય તો એમને તમે આ બોટાદમાં ઘટના જુઓ. તમે ત્યાં ગાડી હળદર ગામ ખાતે એક શાંતિપૂર્ણ રીતે એક પંચાયત સભાનું આયોજન થઈ રહ્યું હતું. ત્યાં ખેડૂતો પોતાના હકની વાતો કરી રહ્યા હતા, ત્યારે આજે પોલીસ પ્રશાસનને આગળ કરીને એમની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. પ્રેસ મીડિયાના મિત્રો હતા, એ એક મહિલા જોડે પણ એમની જોડે ઘર્ષણ કરવામાં આવ્યું અને ત્યાં ગાડી ઘસેડીને એ ખેડૂતોને લઈ જાય છે. તો આ ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોથી શાસન કરી રહી છે. આજે આ પડદા પ્રથા, જે આ વેપારીઓ છે, જે આ નાના મોટા દલાલો છે, એ ખરેખર બંધ થઈ જવું જોઈએ. આજે 1100-1500 રૂપિયાનો ભાવ અથવા તો 2000 રૂપિયાનો ભાવ ગવર્મેન્ટ જાહેર કરે છે અને જ્યારે ખેડૂત આપવા જાય છે તો ખેડૂતોને ત્યાં ગાડી જે 1100નો ભાવ છે એની જગ્યાએ 900 રૂપિયામાં આપવા એ ભાવ એમને આપવામાં આવે છે. અને ત્યાર પછી ખેડૂતને કહેવામાં આવે છે તમે 10-15 કિલોમીટર અમારું ગોડાઉન છે ત્યાં જાઓ, અને જ્યારે ખેડૂત પોતાનો માલ પોતાના ખર્ચે ત્યાં ગાડી લઈને જાય છે અને ત્યાં ગાડી વેપારીઓ દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ જે આપણે સ્થળ પર માલ જોયો તો આ એ માલ નથી, આ માલ હજુ પણ નીચી ગુણવત્તાવાળો માલ છે, એમ કરીને એમને 700-800 રૂપિયા એમને વળતર ચૂકવવામાં આવે છે. તેમ છતાં પણ જે ખેડૂત જગતનો તાત કહેવાય એ બિચારો દરેક વસ્તુ સહન કરી કોઈ દિવસ સરકાર સામે એ અવાજ નથી ઉઠાવતો, નથી આંગળી ઉઠાવતો, પણ તેમ છતાં આજે એનું ખૂબ મોટા પ્રમાણમાં શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ખેડૂત અવાજ ઉઠાવે છે પોતાનો તો એમને ડિટેન કરી દેવામાં આવે છે, એમની પર ખોટી એફઆઈઆરો કરવામાં આવે છે, એમની પર લાઠીચાર્જ કરવામાં આવે છે. આ વસ્તુ સહન કરી શકાય નહીં. ફક્ત આજે આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવે છે તો ભાજપની પેટમાં આજે ક્યાંક ને ક્યાંક આજે આ તેલ રેડાઈ રહ્યું છે. પણ અહીંયા ગાડી ગુજરાતમાં આટલી બધી દરેક તાલુકા કક્ષાએ એપીએમસીઓ છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ચૂંટાઈને ત્યાં પ્રતિનિધિત્વ કરે છે, પણ એ લોકો ફક્ત ચા નાસ્તો અને ત્યાં ભજીયા ખાવા માટે જાય છે. તમને એટલા માટે અહીંયા ગાડી એપીએમસી જે કરોડો રૂપિયા જે પ્રજાના ટેક્સ અહીંયા ગવર્મેન્ટ આજે કરોડો રૂપિયા જે ગ્રાન્ટો ફાળવે છે, પણ તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે કરોડો રૂપિયા જે એપીએમસીના નામે જે બજેટ આવે છે એ ચાઉ કરી જાય છે. ખેડૂતોને કોઈ પણ જાતની આ યોજનાઓનો લાભ મળતો નથી. એટલે આ કરદા પ્રથા જે નર્મદા જિલ્લામાં હોય કે સમગ્ર ગુજરાતમાં હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ. જો આ બંધ નહીં થાય તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની જેટલી પણ એપીએમસીઓ છે ખેડૂતોને સાથે રાખી અને હંમેશા ખેડૂતોના ખડે પગે ઊભી રહી ખેડૂતોને ન્યાય અપાવશે. અને આ સરકાર સામે જે અવાજ ઉઠાવવાનો થશે, અવાજ ઉઠાવશે, ખોટા કેસ કરશે તો ખોટા કેસો પણ અમે એક્સેપ્ટ કરી લઈશું, અને ગોળીબાર કરવામાં આવશે તો અમે પહેલાં આમ આદમી પાર્ટીના તમામ ગુજરાતના સૈનિકો ગોળી ખાવા પણ તૈયાર છે. પણ ભારતીય જનતા પાર્ટી જે 30-35 વર્ષથી જે આ ખેડૂતો સાથે અન્યાય કરે છે એ આવનારા દિવસોમાં બિલકુલ ચલવી નહીં લેવાય. તિલકવાડા તાલુકાનો ખેડૂત જે આ કરદા પ્રથાને લઈ અને એ અહીંયા બોડેલી જે જીન છે ત્યાં ગાડી એ જીનમાં જાય છે, એની જોડે અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે, એને જે ભાવ છે એ ભાવ પ્રમાણે એને વળતર નથી આપવામાં આવતું, અને તેમ છતાં એ ના છૂટકે એમના પરિવાર સાથે, બાળક સાથે એ ત્યાં ગાડી આખી બોટલ ગયા વર્ષે ઝેરી દવા ગળગળાઈ ગયા ઇજ્જતના ખાતર. પણ તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાની હોય કે ગુજરાતમાં હોય, આજે ખેડૂતો આત્મહત્યા કરી રહી છે, આજે ખેડૂતો સુસાઇડ કરે છે, દવા પી લે છે. કેમ કે એમને યોગ્ય વળતર મળતું નથી. આજે ખેડૂત દેવામાં ને દેવામાં જાય છે. આજે બિયારણ એટલું બધું મોંઘું થઈ ગયું છે, આજે મજૂરી એટલી મોંઘી થઈ ગઈ છે, આજે કલ્ટી ફલાવનો તમે ભાવ જુઓ, અને એની સામે આજે 10-15 વર્ષ પહેલાં જે કપાસનો ભાવ હતો એ જ ભાવ આજે પણ મળી રહ્યો છે. તો ખેડૂત આજે સુસાઇડ ના કરે, આજે દેવામાં ના જાય તો શું જાય? આજે અહીંયા આગળ નર્મદા જિલ્લામાં 5 એપીએમસીઓ છે, એક પણ જગ્યાએ ખરીદી માલ થતું નથી. કેમ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓનું ક્યાંક ને ક્યાંક સેટિંગ આ નર્મદા જિલ્લામાં જે દલાલો છે, જે વેપારીઓ છે એમની જોડે છે, એમને ટકાવારી મળે છે. આ કરોડો રૂપિયાનું જે બજેટ આવે છે એ બજેટ પણ એ લોકો આજે વર્ષોથી ચાઉ કરી જાય છે, એનો પણ આજ દિન સુધી કોઈ હિસાબ આપવામાં નથી આવતો.
પણ આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં જેટલી એપીએમસીઓ છે આવનારા દિવસોમાં એ એપીએમસીઓનો પણ ઘેરાવો કરવામાં આવશે. એમની પાસે પણ જવાબ માંગવામાં આવશે કે આટલા વર્ષોથી તમે શાસન કરો છો, કેમ અહીંયા ગાડી કાચો માલ ખરીદી કરવામાં નથી આવતો? અહીં તમને શોભાના ગાંઠિયા માટે અહીંયા ગાડી તમને બેસાડ્યા છે, ફક્ત અહીંયા ગાડી ચા નાસ્તો ભજીયા ખાવા માટે તમને બેસાડ્યા છે. એટલે સમગ્ર ખેડૂતોએ નર્મદા જિલ્લા હોય કે ગુજરાતના તમામ ખેડૂતોએ આવનારા દિવસોમાં જાગવું પડશે. તમારી સાથે આમ આદમી પાર્ટી પરિવાર તમારી સાથે ખડે પગે ઊભો રહેશે અને જે આ ભારતીય જનતા પાર્ટીને જે કોંગ્રેસના નેતાઓ જે એપીએમસીઓમાં અને જે સહકારી ક્ષેત્રોમાં જે રાતપાટ કરે છે એ લોકો સાથે અવાજ ઉઠાવવાનો સમય હવે આવી ગયો છે. જો હજુ પણ આપણે નહીં બોલીએ તો આવનારા દિવસોમાં આપણી આનાથી પણ ખરાબ પરિસ્થિતિ આપણા ખેડૂતોની આવવાની છે. એટલે જય હિન્દ, જય ભારત.